જામનગરમાં 226મી પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિ પૂરા ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી હતી। આ તકે જલારામ જન્મ મહોત્સવ સમિતિ તરફથી જ્ઞાતિ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્ઞાતિ ભોજન પ્રસાદમાં લોહાણા જ્ઞાતિના લગભગ 25 થી 30 હજાર જ્ઞાતિજનોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। આજનો દિવસ જામનગર લોહાણા જ્ઞાતિ માટે યાદગાર બની ચૂક્યો છે, કારણ કે આજે જામનગર લોહાણા મહાજન તરફથી 25 કરોડના જંગી ખર્ચે એક નવી મહાજનવાડી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી। આ માટે માર્કેટિંગ યાર્ડ હાપા ખાતે 80,000 સ્ક્વેર ફૂટ જેવી જગ્યા પણ લેવામાં આવી ચૂકી છે, જેનો પણ ઉપસ્થિત જ્ઞાતિજનોએ આનંદ વ્યક્ત કર્યો હતો। જામનગરમાં નવી લોહાણા મહાજનવાડી બને તે માટે લાલ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી। આમ તો આ વાત છેલ્લા 2 વર્ષથી ચાલતી હતી, પરંતુ પસંદગીની જગ્યા ન મળવાને કારણે થોડો વિલંબ થયો હતો। તમામ સગવડતાઓથી ભરપૂર એક એવી આ જામનગરને 2-2.5 વર્ષના સમયગાળામાં નવી લોહાણા મહાજનવાડી મળશે, તેમ જીતુભાઈ લાલે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ લીધેલ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે। જીતુભાઈ લાલે એમ પણ જણાવ્યું છે કે અમારા પરિવારના મોભી અમારા માતૃશ્રી ગંગા સ્વરૂપ મંજુલાબેન હરિદાસ લાલ તરફથી રૂપિયા 1,11,11,111ના ડોનેશનનો ચેક આજે જામનગર લોહાણા મહાજનને અર્પણ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત લોહાણા જ્ઞાતિનું ગૌરવ એવા પરિમલભાઈ નથવાણી તરફથી પણ 1,11,11,111ના ડોનેશનની જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત અત્યાર સુધીમાં લગભગ રૂપિયા 5 કરોડની આસપાસના દાનની જાહેરાત પણ નાના મોટા દાતાઓના સહકારથી કરવામાં આવી છે। આજના આ પાવન પ્રસંગની અને નવી લોહાણા મહાજનવાડીની વધુ વિગતો માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ જીતુભાઈ લાલનો એક ઓફિશિયલી ઇન્ટરવ્યૂ લીધેલ હતો, જેના મુખ્ય અંશો અત્યારે પ્રસ્તુત છે। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1, ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ, વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83,479 11,194। જી હા, ગોકુલ હીરો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકો સ્વાગત છે। આજે એક પાવન પ્રસંગ છે, પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિ છે, 226મી જન્મ જયંતિ છે, અને એના માટે લોહાણા જ્ઞાતિને ગૌરવ છે, કારણ કે જલારામ બાપાજી લોહાણા જ્ઞાતિના પૂજ્ય તો છે જ, પણ અદર જ્ઞાતિમાં પણ છે। ખાસ કરીને અમારા માટે ગૌરવની વાત એ છે, હું પણ એક લોહાણા જ્ઞાતિમાંથી આવું છું, અને ખાસ કરીને લોહાણા જ્ઞાતિમાં પૂજ્ય જલારામ બાપાનો જન્મ થયો હતો, એટલે લોહાણા જ્ઞાતિ માટે ગૌરવની વાત હોય। દર વર્ષે એની એક જન્મજયંતિ ઉજવવામાં આવે છે, અને ખાસ કરીને અહીંયા નહીં, દેશ વિદેશથી લઈ લગભગ જગ્યાએ આજે એક પ્રસંગ ઉજવવામાં આવે છે। ખાસ કરીને જેના મન ભેગા એના અન્ન ભેગા એવો એક પ્રભાવ સાથે દરેક લોહાણા જ્ઞાતિ આ રીતે જ્ઞાતિ સમૂહ ભોજનનું આયોજન કરે છે। અને જામનગરની વાત કરીએ તો જલારામ જન્મ મહોત્સવ સમિતિ દ્વારા આયોજન થાય છે, અને એના જે પ્રમુખ છે
એ ખાસ કરીને જીતુભાઈ લાલના માર્ગદર્શન નવા યુવા ધન ટીમ પણ આવી છે ને એના નેતૃત્વ હેઠળ આ બધું વર્કઆઉટ થાય છે. જીતુભાઈ લાલ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછો સાહેબ, આજ મેં જોયું છે લગભગ લોકોને જે પ્રસાદ લે છે એ પ્રસાદમાં પણ એક વિશેષતા જોવા મળે છે. આમ સામાન્ય રીતે ક્યારેય સમૂહની અંદર આપણા જ્ઞાતિ થોડુંક સન્માનનીય હોય એટલે બને ત્યાં સુધી જાહેરમાં ક્યાંય જમતા નથી, પણ આપણા લોકો એક જ્ઞાતિની જ્યારે વાત આવે છે, સમૂહ ભોજનની વાત આવે છે તો લોકો આમ કલેક્ટર સાહેબ સહિતના લોકો આમ નિખાલસ પ્રમાણે અહીંયા હાજરી પણ આપે છે અને લગભગ આ પ્રસંગ સારી રીતે ઉજવે છે. આપની વાત સાચી છે. કોઈ પણ ધાર્મિક કાર્ય હોય એમાં જલારામ બાપાની જન્મ જયંતિ અમે જલારામ જયંતિ મહોત્સવ સમિતિ જામનગર એ 1999થી ઉજવતી આવી છે. પરંપરાગત રીતે અમે આ ઉજવી રહ્યા છીએ આ 226મી જન્મ જયંતિ. સમૂહમાં રઘુવંશી લોહાણા સમાજનું સમૂહમાં ભોજન અમે રાખીએ છીએ જલારામ જયંતિના દિવસે બપોરે. એમાં સૌના અન્ન ભેગા એના મન ભેગા, અને એ નેજા હેઠળ જલારામ બાપાના આશીર્વાદ હંમેશા હોય છે. આજનો દિવસ એ પણ વરસાદની બીક હતી, જ્યારે કોઈ પણ જાતની તકલીફ નથી પડી. હેમખેમ અમે બહાર નીકળી ગયા છીએ અને 25થી 30,000 લોકોની સંખ્યાની હાજરીમાં સમૂહ ભોજન થયેલું છે. કલેક્ટર સાહેબ પણ જઈમાં છે અને પરિમલભાઈ નથવાણીએ પણ જઈમાં. એક મીઠાશ તો ઈશ્વરની જ્યાં કૃપા હોય ત્યાં હંમેશા મીઠાશ હોય જ છે. ખાસ કરીને જોયું છે મેં જે ભોજન પ્રસાદ બનાવવામાં આવ્યો છે એ પણ એક અકલ્પનીય છે. લોકો આજે બે હાથ મોઢે ખાતા હતા કે ના ભાઈ આજ કંઈક છે, મજા આવે છે. એ વાત આપની સાચી છે. કેમ કે હું તો એક સમિતિનો સભ્ય છું. અમે 13 જણાએ આ સમિતિ 1999થી ચાલુ કરેલી. ગયા વર્ષે અમે નવી સમિતિ સૌરભભાઈ બદિયાણીના નેજા હેઠળ આવી છે. અમે સ્થાપક સભ્યો છીએ. સાચા હૃદયથી, સાચા મનથી જો આપણે સાચી સેવા કરવા નીકળીએ તો ચોક્કસપણે એમાં ભગવાનના આશીર્વાદ હોય જ છે. એવી રીતે જલારામ બાપાના આશીર્વાદ બધી રીતે અમારા ઉપર છે. અમારા 13 સભ્યો, નવા 13 સભ્યો અને સમાજ ઉપર પણ છે. એમાં તમે પણ આવી. આ જે આમંત્રણ છે જાહેર આમંત્રણ દેવામાં આવે છે, વ્યક્તિગત આમંત્રણ નથી આપવામાં આવતું, છતાં પણ લોકો એક પોતાનો પ્રસંગ ઘરનો હોય એ પ્રમાણે ઉપડી પડે છે. સાચી વાત છે. જાહેર રઘુવંશી લોહાણા જ્ઞાતિના જામનગર શહેરના લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવે છે. પર્સનલી આમંત્રણ નથી આપવામાં આવતું. પોતાનું સમજી સમાજની નાતના દર્શન કરવા આવે છે અને એ એક જ્ઞાતિ પ્રેમ છે અને જ્ઞાતિ પ્રેમના હિસાબે અમે આજે 26 વર્ષથી સતત આ ટકાવી રહી. ખાસ કરીને આપણે એક લોહાણા મહાજનડી ઓલરેડી 75 ટાવર પાસે છે જ, પણ એક બીજી પણ એક સમયની સાથે તાલ મિલાવવાની વાત છે. નવી મહાજનડી પણ બનવા જઈ રહી છે અને ખાસ કરીને 25 કરોડના જંગી ખર્ચે છે. તો એ પણ એક જમીનનું પણ એક આયોજન થઈ ગયું છે, જમીન પણ એક લેવાઈ ગઈ છે. હા, 2 વર્ષ પહેલાં 25 કરોડના ખર્ચે મહાજનવાડી બનાવવાનું જામનગર લોહાણા મહાજનના નેજા હેઠળ નક્કી કરેલું. અત્યારે જમીન પણ લેવાઈ ગઈ છે. આવતા સમયમાં રામનવમીના પાલનાની નાત પણ એ જમીનમાં થશે. અંદાજે 80,000 ફૂટની વચ્ચેની જગ્યા લીધી છે. આપા માર્કેટિંગ યાર્ડ રોડ જતા જલારામ ચોક છે ત્યાંથી 150 ફૂટના રોડ ઉપર એ જમીન લીધેલી છે અને સમૂહમાં સાથે મળી અને અમે કામ આ કરી રહ્યા છીએ. આની સાથે એક બીજી આપને વાત કહું કે છેલ્લા ઘણા વર્ષોથી આ થેલેસેમિયા ટેસ્ટ કરવાનું પણ સમાજમાં ચાલે છે અને 5,000થી વધારે લોકોનો થેલેસેમિયા ટેસ્ટ થઈ ગયો છે. કેમ કે લોહાણા જ્ઞાતિમાં થેલેસેમિયાની તકલીફ વધારે હોય છે, પરંતુ કુદરતી આશીર્વાદથી જ્યારથી આ ટેસ્ટ ચાલુ કર્યા ત્યારથી અત્યાર સુધી એક પણ લોહાણા જ્ઞાતિનો થેલેસેમિયા મેજરવાળો બાળક કે દીકરી કે દીકરો કોઈનો જન્મ નથી થયો. અને મોસ્ટલી અમે 18 વર્ષથી ઉપરનાનો ટેસ્ટ કરતા હવે અમારા ડૉક્ટર ભગદે સાહેબના કહેવા મુજબ અમે 16 વર્ષથી ચાલુ કર્યું. કેમ કે હવે ગોતવા પડે છે એટલા ટેસ્ટ, મોસ્ટલી ટેસ્ટ લોકોના થઈ ગયા. એટલે થેલેસેમિયા ટેસ્ટ કરીએ. આપા અને સાધના કોલોની જલારામ મંદિરે સાંજે 7 વાગે મહાઆરતી થાય છે અને 2 જગ્યા થઈને લગભગ 20-25 હજાર જલારામ ભક્તો પ્રસાદી લે છે. આ એક જાતનો પ્રયાસ અમારો 1999થી ચાલે છે અને એના હિસાબે જલારામ બાપાના આશીર્વાદ પણ ખૂબ અમારા ઉપર વરસે. ખાસ કરીને જે લોહાણા મહાજનડી બની રહી છે 25 કરોડના ખર્ચે, એમાં પ્રથમ ડોનર તમે છો. 1,11,01,111 આ રીતે મોટું ડોનેશન તમે આપ્યું છે. જ્ઞાતિ પણ ગૌરવ અનુભવ છે, પણ આ રીતે તમારી પ્રેરણાથી લોકો ડોનેશન દેતા થઈ ગયા છે. હું તો સમાજનો વર્કર છું. મારા પરિવાર વતી 1,11,11,111 આપ્યા છે. અમારા મમ્મીના હસ્તે આજે ચેક પણ અર્પણ કર્યો. ઘણા બોલવાની પણ ના પાડી ગયા. ના, આજે બોલવું પડશે કારણ કે આજે તમને કહો જ્ઞાતિને સમાજને મેસેજ દેવો છે તો મનાય છે, પણ હવે તમે કહો સમાજને મેસેજ દેવો પડે તો દેવો પડે. એમાં એટલી જ રકમ 1,11,11,111 હમણાં જે મહેમાન આપણી વચ્ચે પધાર્યા હતા એ પણ આપીને ગયા છે. અને નામ તો આપણી વચ્ચે હમણાં આવ્યા હતા. આપણા રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી આવ્યા હતા, હમણાં જ ગયા છે.
એટલે આવું ડોનેશન આવતું રહે છે અને સમાજને લોકોની જ્ઞાતિજનોના પ્રેમ અને વાવથી લગભગ 5 કરોડ રૂપિયા જેવું ડોનેશન લખાઈ ગયું છે ને બાકી આવી જશે. ખાસ કરીને 51 લાખ રૂપિયા ડોનરો પણ જાજા છે. હા, આજે દીપકભાઈ લાલ આફ્રિકા છે એના વતી પણ 51 લાખ રૂપિયા આવ્યા છે. એ પેલા મહેશભાઈ વસંતપતથી પણ 51 લાખ આવ્યા હતા અને હજી ઘણા લોકો છે, કરોડ, 51 લાખ, 90 લાખ એવા ઘણા દાતાઓ હજી આવશે. ખાસ કરીને વાત એટલી છે કે અમારા જીટીપીએલ જામનગર ન્યૂઝ જે છે ચેનલ જે છે એ દેશ વિદેશમાં પણ લોહાણા સમાજ એટલો મોટો સંખ્યામાં જોવે છે અને ખાસ કરીને જે લોકોને આ બાબતનું ડોનેશન દેવું હોય તો કઈ રીતે સંપર્ક કરે, ખાસ કરીને લોહાણા જ્ઞાતિનું ગૌરવ હોય એટલે લોકો દેવા માગતા હોય તો કેવી રીતે વાત બનશે? અમે જ્યારે 2002માં 55 ટાવર લોહાણા માજેની 24 જેટલા ભાડૂતો હતા અમે ચાલુ કર્યું હતું ત્યારે ભાડૂતો હોવા છતાંય ખોડીદાસભાઈ ધામેચા આપણી વચ્ચે નથી, લંડનવાળા, એ આવ્યા હતા અને અમારા બધાનું કાર્ય જોઈને ડોનેશન આપી ગયા હતા. એ પછી મેં લંડન પણ વિઝિટ કરી દીધી પણ ક્યારેય માગ્યું નથી. પણ વગર માગ્યું પણ ફોરેનવાળા અને બીજા લોકો અહીંયા કોન્ટેક્ટ કરે છે. અમારા લોહાણા માજનમાં કરે છે, અમારા મનોજભાઈ અમલાણી છે ખજાનચી એને પણ ઘણા કરે, માજનના પ્રમુખ ભરતભાઈ મોદી છે સાબુવાળા એને કરે છે અને બીજા બધા સભ્યો છે એને કરે છે. અમારા અખિલ ગુજરાતના સાથી રમેશભાઈ દત્તાણી છે એને પણ અમારી પહેલી માજનવાડીમાં મોદી પરિવારે આપ્યું હતું ડોનેશન. એવી રીતે એને પણ ઘણા લોકો કોન્ટેક્ટ કરે છે. તો લોહાણા માજનનો સંપર્ક કરવો, આ નામ બોલ્યો એનો સંપર્ક કરવો અને છેલ્લે કાંઈ ન હોય તો હું તો છું જ, મારો સંપર્ક ગમે ત્યારે કરી શકે. અને જે લોકો ડોનેશન આપવા માગતા હોય એને હું સમાજના એક વ્યક્તિ તરીકે પણ હું ખાતરી આપું છું કે તમારું આપેલું ડોનેશન ઉગશે કાયદેસર, સારી જગ્યાએ જશે, સદુપયોગ થશે અને એક રૂપિયાનો 50 કરી અને અમે એમાં ખર્ચો કરીએ છીએ. એટલે અમારા સાથી બધા ભાઈઓ એ જ તા ઉપર ચાલે છે. એટલે જો કોઈ ડોનેશન આપવા માંગતા હોય તો ચોક્કસ આપ સંપર્ક કરજો. અમે માગવું એ અમને એવું લાગે છે કે એ યોગ્ય ના કહેવાય પણ સમાજને હંમેશા સારા કાર્યમાં જરૂર હોય છે અને પૈસા વગર ક્યારે અટકતું નથી. એટલે સારા લોકો ચોક્કસ સમાજનો કોન્ટેક્ટ કરે એવી હું અપેક્ષા પણ રાખું છું અને આશા પણ રાખું છું. મને વિશ્વાસ પણ છે કે ડોનેશન દેવા માટે સારા લોકો 100% જે દેવા માગે છે એનું ધનનું સદુપયોગ થાય એ અમે કરીને દેખાડ્યું છે ભૂતકાળમાં 55 ટાવર માજનવાડી કરીને અને આમાં પણ એથી સારી રીતે અમે પ્રયાસ કરશું એની ખાતરી આપું. ખાસ કરીને કેટલા સમયની મર્યાદા રાખી છે કે લોહાણા માજન તૈયાર થઈ જશે? નવી માજનવાડી તૈયાર થઈ જાય એની સમય મર્યાદા નથી રાખી પણ મને એટલી ખબર છે આવતા 2 વર્ષમાં એ માજનવાડી ઊભી થઈ જશે. કેમ કે હજી તો અમે જગ્યા લીધી છે, હજી દસ્તાવેજ બાકી છે ને બધુંય બાકી છે. એટલે વરસ એક ઈ નીકળે એ પછી બિલ્ડિંગ બનાવવામાં તો અમારા માજનના પ્રમુખ ભરતભાઈ મોદી હોશિયાર છે. એટલે અમને એના ઉપર ભરો અમે દોડાવી રાખીએ ને એ દોડે રાખે ને ઝડપી કરી દેશે. 2 વર્ષ જેવા 2-2.5 વર્ષમાં માજનવાડી 100% ઊભી થઈ જશે. એટલે આ તમે જોયું કે આ અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ હતા જીતુભાઈ લાલ અને ખાસ કરીને જામનગરનું એનું હેડક્વાર્ટર છે, જામનગરનું રેસિડન્ટ છે, જામનગર એની જન્મભૂમિ છે એટલે લગભગ એને જામનગર પ્રત્યે લગાવ હોય જ. એ પ્રમાણે 25 કરોડના જંગી ખર્ચે અને 25 કરોડ કરતાં પણ વધારે ખર્ચ થાય તો પણ એની તૈયાર છે. પણ એક છે કે એક ભૌતિક સુખ આપવાવાળી વાડી બનશે, એની અંદર બધી આધુનિક ફેસિલિટી હશે, આધુનિક રૂમો જોવા મળશે અને વરકન્યા માટે પણ અલગ રૂમો હશે. પણ એક અલગ સમાજને કંઈક નવો રાહ ચીંધવાની વાતમાં લોહાણા માજનની તૈયાર થઈ રહી છે. એટલે એમાં કોઈ પણ ડોનરોએ કાંઈક ખાસ કરીને પોતાની યાદગારી સ્વરૂપે કાંઈ દેવા માગતા હોય તો લોહાણા માજનના પ્રમુખ છે ભરતભાઈ મોદી એનો સંપર્ક કરવાનો રહેશે. અને ખાસ કરીને લાલ પરિવાર જે છે એ આ બાબતનું એટલું બધું પ્રોત્સાહન આપે છે, એટલી બધી હિંમત આપે છે. પૈસા ઘટે વધે તો એમાં પૂરેપૂરું એનો ખાસ કરીને સિંહ ફાળો હોય છે.